શું તમને ખબર છે કે દિવાળીના 5મા દિવસે આવતો દિવસ એટલે લાભ પંચમ આપણા જીવનમાં અદ્ભુત સકારાત્મક ઉર્જા લાવતો દિવસ છે? કહેવાય છે કે આ દિવસે કરેલું દરેક કાર્ય ફળદાયી બને છે અને આખું વર્ષ લાભ, સમૃદ્ધિ અને સુખ આપે છે. પરંતુ દુર્ભાગ્યે આજના સમયમાં ઘણા લોકોને ખબર જ નથી કે આ શુભ દિવસે શું કરવું જોઈએ અને કઈ બાબતો ખાસ મહત્વની છે. આજે ચાલો જાણી લઈએ લાભ પંચમના દિવસે કરવાના તે 5 ખૂબ જ શુભ કાર્યો, જે કરશો તો લક્ષ્મીજીની કૃપા આખું વર્ષ તમારી સાથે રહેશે. સૌથી પહેલું અને સૌથી મહત્વપૂર્ણ કાર્ય છે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની પૂજા. લાભ પંચમનો દિવસ ગણેશજી અને લક્ષ્મીજી બંનેની કૃપા મેળવવા માટે સર્વોત્તમ સમય છે. આ દિવસે સવારમાં ઉઠીને ઘર સાફ કરવો, શુભ કપડાં પહેરવા અને પૂજામાં ચોખા, ફૂલ, દીવો અને ખાંડનો નૈવેદ્ય ચઢાવવો જોઈએ. દીવો પ્રગટાવી ઓમ શ્રી લક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરો અને ભગવાનને પ્રાર્થના કરો કે આપના ઘરમાં હંમેશા સંપત્તિ, સુખ અને શાંતિ રહે. મિત્રો, જો આ માહિતી ઉપયોગી લાગે તો લાઈક કરવાનું ભૂલશો નહીં, કારણ કે તમારું એક લાઈક અમને નવી પ્રેરણા આપે છે. બીજું શુભ કાર્ય છે નવું કામ કે વ્યવસાય શરૂ કરવું. લાભ પંચમનો દિવસ નવા આરંભ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઘણા વેપારીઓ આ દિવસે દુકાનના નવા ખાતા ખોલે છે, કેટલાક પોતાના નવા ધંધા અથવા પ્રોજેક્ટ શરૂ કરે છે. માન્યતા છે કે આ દિવસે શરૂ કરેલું કામ સતત વૃદ્ધિ આપે છે અને મુશ્કેલીઓથી બચાવે છે. જો તમે પણ કોઈ નવી શરૂઆત કરવા વિચારી રહ્યા હો તો આ દિવસ છોડશો નહીં. એક દીવો પ્રગટાવી પ્રાર્થના કરો, હે લક્ષ્મી માતા, મારા નવા કાર્યમાં તારો આશીર્વાદ રહો. એ શબ્દો પોતાના જીવનમાં આત્મવિશ્વાસ અને આશા લાવે છે. ત્રીજું શુભ કાર્ય છે અન્નદાન અને જરૂરતમંદોને સહાય કરવી. આ દિવસે કરેલું દાન અનેક ગુણાથી ફળ આપે છે. જો શક્ય હોય તો કોઈ મંદિરમાં કે ગરીબ લોકોને ખોરાક, કપડાં અથવા દક્ષિણા આપવી. અન્નદાનને મહાદાન કહેવાય છે, કારણ કે એથી ઘરનું દુર્ભાગ્ય દૂર થાય છે અને લક્ષ્મીજીનું આશીર્વાદ મળે છે. જ્યારે તમે કોઈ જરૂરતમંદની મદદ કરો છો ત્યારે લક્ષ્મીજી તમારા ઘરનું માર્ગ શોધે છે. તો મિત્રો, જો તમે પણ સંપત્તિ સાથે સંતોષ ઈચ્છો છો તો આ ત્રીજું કાર્ય જરૂર કરજો. અને જો તમે લક્ષ્મીજીના ભક્ત છો તો કોમેન્ટમાં લખો, જય લક્ષ્મી માતા. ચોથું શુભ કાર્ય છે ઘર અને દુકાનમાં દીવો પ્રગટાવવો, ખાસ કરીને વાસ્તુ પ્રમાણે યોગ્ય સ્થાને. આ દિવસે ઉત્તર પૂર્વ ખૂણામાં પૂજાના સ્થાન પર અને દુકાનના પ્રવેશદ્વાર પાસે દીવો રાખો. વાસ્તુશાસ્ત્ર કહે છે કે પ્રકાશમાં નકારાત્મક શક્તિઓને દૂર કરવાની શક્તિ હોય છે. દીવા સાથે ઓમ હ્રી શ્રીમ લક્ષ્મીભ્યો નમઃ મંત્ર બોલશો તો એ પ્રકાશ ધન પ્રવાહ વધારશે. આ દિવસે જેટલો પ્રકાશ વધારશો તેટલો લાભ વધશે. પ્રકાશ એટલે આશા અને આશા એટલે સમૃદ્ધિ. પાંચમું અને સૌથી મહત્વપૂર્ણ કાર્ય છે પોતાના હિસાબના પુસ્તકો, સાધનો કે જ્ઞાનના સાધનોની પૂજા કરવી. લાભ પંચમ વેપારીઓ માટે ખાસ દિવસ છે, કારણ કે તેઓ આ દિવસે પોતાના હિસાબના બુક, કેલ્ક્યુલેટર કે લેપટોપની પૂજા કરે છે. જે લોકો ધંધો કરતા નથી તેઓ પોતાના કામના સાધનો કે પુસ્તકોની પૂજા કરી શકે છે. એ એક રીતે આપણે આપણા શ્રમ અને કૌશલ્યને સન્માન આપવાનું પ્રતીક છે. આ રીતે લક્ષ્મીજી સાથે બુદ્ધિ દેવતા ગણેશજીની કૃપા પણ મળે છે, જે સફળતા અને સ્થિરતા આપે છે. તો મિત્રો, આ હતી લાભ પંચમના દિવસે કરવા જેવી 5 ખાસ શુભ કાર્યોની યાદી. લક્ષ્મી ગણેશની પૂજા, નવું કાર્ય શરૂ કરવું, અન્નદાન કરવું, દીવો પ્રગટાવવો અને હિસાબની પૂજા કરવી. આ 5 કાર્યો કરશો તો તમારું વર્ષ સુખ, લાભ અને સમૃદ્ધિથી ભરાઈ જશે. આ દિવસ માત્ર પૂજા માટે નથી, પણ નવી શરૂઆત, દાન અને કૃતજ્ઞતાનો દિવસ છે. આ વિડિયો ઉપયોગી લાગી હોય તો લાઈક કરો, કોમેન્ટમાં લખો, હું પણ આ 5 શુભ કાર્યો કરું છું અને આવા જ આધ્યાત્મિક,
વાસ્તુ અને તહેવાર સંબંધિત વિડીયો માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય લક્ષ્મી માતા.